આજે આપણે રાજપૂતાણી એક જ ધણીનું ઓઢણું ઓઢે છે, 18નું નહીં, એની વાત સાંભળીશું. લાઠીના પાદરમાં ભાતીગળ પાથરણા પથરાણા છે. પાથરણા ઉપર ડાળીઓ જામ્યો છે અને કસુંબા ઘૂંટાઈ રહ્યા છે. સૂરજનારાયણના સમ દઈને કસુંબાના આડા ધ્રોબા અપાઈ રહ્યા છે. ઢોલ ઢબુકે છે અને શરણાઈઓના સૂર ઘૂંટાય છે. કુંવર દાજીબાના લગ્ન છે. ઓજાણું એટલે કે વેલડું આવ્યું કે આવશે એની વાટ જોવાય છે. ગઢવીઓના ગળા મોકળા થઈ ગયા છે અને ગોહિલોની વીરતાની વાણી દ્વારા વારણા લેતા થાકતા નથી. ભૈરા ડાયરાની વચ્ચે દૂધમલિયો જવાન દાજીભા બેઠો છે. આઠેય અંગમાંથી જોબન ડોકાસ્યા કરી રહ્યું છે અને મોં ઉપર રાજબીજના તેજ પથરાણા છે. મૂછનો દોરો ફૂટી ગયો છે અને 10 આંગળીએ વેઢ પહેરેલા છે. માથા ઉપર સોનાની સળીએ સાફો શોભી રહ્યો છે અને પીઠીથી ચોળાયેલા અંગનો વાન ફૂલ ગુલાબી બની ગયો છે. આંખોમાં સોયરાના દોરા તણાઈ ગયા છે અને જરિયાને અંગરખું અરઘી રહ્યું છે. પડખામાં મખમલ મઢેલી તલવાર પડી છે. આવા દાજીભાની નજર ઘડીએ ઘડીએ માર્ગ માથે મંડાય છે. વેરડામાં બેસીને વાળીબા દાજીભાને ખાંડે પરણી અને ચોથો ફેરો ફરવા લાઠી આવવાના છે. આખો ડાયરો ઓજણાની વાટ જોતા બેઠા છે અને આખા લાઠીમાં ઉજમ ઉછળે છે અને ઘરે ઘરે આસો પાલવના તોરણ લટકી ગયા છે. ચાકલા ચંદરવા ટીંગાઈ ગયા છે અને નવા નકોર લુગડા પહેરીને આખું લાઠી કુંવર દાજીબાના લગ્નની મોજ માણી રહ્યું છે. બરાબર આવો મોકો સાંધીને લાખણકાના લાખા ચાવડાએ 25 ભેરુબંધ સાથે ઘોડે પલાણ નાખ્યા અને લાખણકા અને લાઠીની માથે માથાવાઢ વેર હાલે આવે છે. એકબીજા મોકે સોગઠી મારવાનું ચૂકતા નથી. 25 ઘોડાને રાગ રમાડતા લાખણકાના જુવાનોએ લાઠીના સીમાડે પગ દીધો. વેર લેવાનો આવો રૂડો અવસર લાખો ચાવડાથી જાતો થયો નહીં અને લાઠીનું નાક થડ મૂળમાંથી વાઢી લઈને લાખાને આજ વેરની આગ બુજાવી હતી. લાખાએ ભેરુબંધને માર્ગમાં ટપાર્યા. જોજો હો, મામલો જામવા વાળો જામશે. ભેરુબંધ બધા એક સાથે અવાજ ઉઠ્યો કે લાખા કાંઈ ફિકર નહીં. લાખો કહે દાજીભાના લગ્ન એટલે ડાયરો સામટો હશે હો. એના ભેરુબંધ કહે એની ઉપાધિ કરોમાં. ત્યારે લાખો આવા રૂડા સંગાથી સાપડવાથી છાતી ગજ ફૂલી રહી છે. આમ એક હારે 25 ઘોડાઓની લાઠીના સીમાડે હીંક બોલતી આવે છે અને 45 ઘોડાઓના ડાબલા ધરતીમાંથી પડ્યા ન પડ્યા ઉપડતા આવે છે અને જંગ ખેલવા ચડેલા 25 કાંડા બળિયા જુવાનોની આંખમાં લાલ ભડકા ઉઠી ગયા છે અને સીમાડેથી પાછા વળતા લાઠીના ધણને લાખા ચાવડાએ વાળ્યો. પણ વાળતા જ ગોવાળ તો મુઠ્ઠીઓ વાળીને પાદરમાં પૂગ્યો. ભર્યા શ્વાસે સીમાડેથી પાછા ફરેલા ગોવાળ ઉપર નજર નોંધી અને દાજીભા બોલ્યા, કાં ગોવાળ આમ આકળો? ગોવાળ કહે, બાપુ ભૂંડી થઈ. ત્યાં તો જાણે ડાયરામાંથી આભ ખાબક્યું હોય એમ સડાક કરતા સૌ બેઠા થઈ ગયા અને 100 તલવારો તણાણી. છે શું ફોડ પાડીને વાત કર. ગોવાળ કહે, બાપુ આપણું ધણ વાળ્યું. તો કહે, કોણે? તો ડાયરામાંથી એક જણે પૂછ્યું એટલે દાજીભા બોલ્યો, લાખા ચાવડા સિવાય બીજાનો ઘા ન હોય બાપ. તમે વેલડાને સંભાળજો, હું તો ઉપડું છું. આમ આખો ડાયરો હે આથરિયા થવામાં એમ બોલતા રહીને દાજીભા તો ઉપડ્યો. એનું પગેરું દબાવતા પછવાડે 50 ઘોડાઓ છૂટ્યા અને સીમાડે પૂગતા જ દાજીભાએ પડકાર કર્યો, ઊભા રહેજો ચોરટાઓ, અમે તો વાટ જ જોતા ઊભા છીએ પણ તમારી નહીં. ત્યારે દાજીભા કહે, ત્યારે? તો લાખો કહે, લાઠીના ડાયરાની. તમે તો મીંઢોળ બંધા છો. લાખાએ દાજીભાને ટાઢે કોઠે જવાબ દીધો. દાજીભા કહે, ચાવડા પહેલા હું અને પછી મારા ભેરુબંધો. લાખો કહે, બાપ તું તો હજી પીછિયાળો છો અને મીંઢોળ બંધો છો. મીંઢોળ મંધા માથે ઘા ના હોય બાપ. તો દાજીભા કહે, તો લે આ મીંઢોળ. આમ બોલી અને દાજીભાએ મીંઢોળને તોડીને ઘા કર્યો. ત્યાં તો એક બાજુ 25નું કટક અને બીજું બાજુ એકલો દાજીભા સામસામી ઝાટકાની ઝપટ બોલવા માંડી અને પરણવામાં સોણલાને સકેલીને દાજીભાએ ઘોડાને કુંડાળે નાખ્યો અને ધીંગાણું જામ્યું. ચાવડાના એક પછી એક એમ 5 ભેરુબંધોના ઢીમ ઢાળી દીધા
ત્યાં તો તલવારના ઘાને બદલે કટકમાંથી બરછી વછૂટી અને જોરાવર હાથમાંથી છૂટેલી બરછી એ દાજીભાના ડાબા પડખાને વેતરતી સોપટ નીકળી ગઈ અને દાજીભા ઢગલો થઈને પડ્યા. પડેલા દાજીભા ઉપર પછેડી ઓઢાડી અને લાખો ભાગ્યો. ભાગતા લાખાને પાછળ આવેલા કટકે પડકાર્યો, પણ પીઠ દેખાડેલા દુશ્મન માથે ઘા કર્યા વગર બાકીનો ડાયરો પાછો વાળ્યો. દાજીભાના દેહને લઈને પાદરમાં પૂગ્યા. ત્યાં તો વાળીબાનું વેરડું રૂમઝૂમ કરતું આવીને ઊભું રહ્યું. જુવાનીના ઉંમરે પગલીઓ પાડનાર વાળીબાને અમંગળના એંધાણ વર્તાણું અને વેલડાના પડદાની આડશમાંથી એણે ડાયરા માથે મીટ માંડી. ત્યાં તો સૌના મોં ઉપર મશ ઢળી ગઈ હતી અને માથા ઉપરથી પાઘડીઓને ઠેકાણે ફાળિયા મુકાયા હતા. ચકોર વાળીબાએ દાસીને કહ્યું, રૂપા, કંઈક માઠા વાવડ લાગે છે. તો રૂપા કહે, હા બા, અને ધ્રુસકે ચડેલી રૂપાએ ટૂંકો જ જવાબ દીધો. એની જીભ લોચા વળતી હતી. વાળીબા કહે, શું છે, વાત કર. રૂપા કહે, બા, કુંવર કામ આવ્યા. તો વાળીબા કહે, ક્યાં? તો રૂપા કહે, આંબડી અને પીપળવાના સીમાડે લાઠીનું ધણ પાછું વાળવા જતા. વાળીબા જરાય થડક્યા વગર વાળીબા બોલ્યા, વેલડાને દરબાર ગઢમાં લ્યો, પરબારું દરબાર ગઢમાં લ્યો. રૂપા કહે, પણ? વાળીબા કહે, શું પણ? અને વાળીબાનો મિજાજ તરડાયો. રૂપા કહે, તમારા લગ્ન તો અધૂરા છે. રૂપા, રાજપૂતાણી એક જ ધણીનું ઓઢણું ઓઢે છે, 18નું નહીં હો. રૂપા કહે, પણ આખો જન્મારો? વાળીબા કહે, આવા મરદ માણસનું મળદું જોવા મળે ને એ અધકાર લેખ કહેવાય. રૂપા રાજપૂતાણીનો રંગને પારખી ગઈ અને વાળીબાએ સાપ જેમ કાચલી ઉતારે એમ ટપોટપ અંગ ઉપરથી ઘરેણા ઉતારી નાખ્યા અને કાયાને અડવી કરી અને ચણોઠી ભાતની ચૂંદડીને અળગી કરી અને ગૂઢું મલીર ઓઢી બોલ્યા, હાકો જટ વેલડું દરબારગઢમાં. ત્યાં તો વેલડું ઉપડ્યું ચોકમાં અને ચોકમાં જઈને વાળીબા હેઠા ઉતર્યા અને દાજીભાને દેન દીધા અને આખું જીવતર વાળીબાએ દાજીભાની મરદાનગી ઉપર ઓળઘોળ કરી અને એના નામની માળા ફેરવતા કાઢી નાખ્યું. વાળીબાને વાળુકડ ગામ જીવાઈમાં આપેલું અને આ વાતની સાબિતી આપતી આજે પણ આંબડી અને પીપળવા ગામની વચ્ચે દાજીભાની ખાંભી ઊભી છે. દર ભાદરવી અમાસે રાજકુટુંબનો એક સભ્ય દાજીભાને કસુંબો પીવડાવવા જાય છે. આ બનાવ સંવત 1840ના મહાસુદ દશમને મંગળવારે બન્યો હતો. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.